વડોદરા મહાનગરપાલિકામાં વંદે માતરમનું સંપૂર્ણ ગાન શરૂ કરવા અંગે કમિશનર અને મેયરને રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં દરરોજ સવારે વંદે માતરમનું સંપૂર્ણ ગાન શરૂ કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગસ્ટે કરવામાં આવેલા આહ્વાનથી પ્રેરણા લઈને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા તથા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજૂઆત દરમિયાન કાઉન્સિલર નિધિબેન પટેલ અને ગોપાલભાઈ ગોહિલ સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમની માંગણી છે કે સૌપ્રથમ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અને ત્યારબાદ તબક્કાવાર રીતે તમામ વોર્ડ કચેરીઓ તેમજ કોર્પોરેશનની હસ્તકની તમામ મિલકતો અને સરકારી ઓફિસોમાં સવારે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન ફરજિયાત કરવામાં આવે. આ નિર્ણયથી કચેરીમાં આવતા નાગરિકો, યુવાનો અને કર્મચારીઓમાં દેશપ્રેમ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની લાગણી વધુ મજબૂત બનશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આજે અમે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન મકવાણાને રજૂઆત કરી છે કે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે 15મી ઓગસ્ટે સંપૂર્ણ વંદે માતરમ ગાન જે પ્રમાણે શરૂઆત કરી છે એ જ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકામાં પણ આગામી દિવસમાં સવારે વંદે માતરમનું સંપૂર્ણ ગાન શરૂ થાય એ પ્રમાણેની અમારી માંગણી છે. મેયરશ્રીને રજૂઆત કરી છે. મારા સાથે નિધિબેન પટેલ કાઉન્સિલર છે અને ગોપાલભાઈ ગોહિલ અમે સંયુક્ત આ રજૂઆત મેયરશ્રીને કરી અને તેને કમિશનરશ્રીને પણ આ લેખિતમાં પત્ર આપ્યો છે કે આગામી દિવસમાં પહેલાં મુખ્ય કચેરીમાં શરૂઆત થાય, ત્યારબાદ વોર્ડ વાઇઝ વોર્ડની કચેરીઓમાં પણ શરૂઆત ને કોર્પોરેશનને સંલગ્ન જેટલી પણ આ બધી આપણી પ્રોપર્ટી છે એ બધી જગ્યા પર બધી ઓફિસે બધી જગ્યા પર આ પ્રમાણેનું ગાન શરૂ થાય, જેથી યુવાનોમાં અને લોકોમાં આવનાર જેટલા પણ લોકો આવે છે એ લોકોને પણ દેશ પ્રત્યે જે લાગણી છે એ વધુ મજબૂત